નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે રાત્રે 2 વાગે અથડામણ થઈ હતી। મળતી માહિતી મુજબ યુનિવર્સિટી ચૂંટણી સમિતિના સભ્યોની પસંદગીને લઈને ડાબેરી અને એબીવીપી જૂથો વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો। વિદ્યાર્થીઓ એકબીજા પર સાયકલના સળિયા વડે હુમલો કરવા લાગ્યા હતા। યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આને લગતા વિડીયો પણ વાયરલ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની મુલાકાત લીધી હતી। થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જે બાદ તેમણે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। કેબિનેટ મંત્રીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ મંત્રીના નિવાસસ્થાને મુલાકાત લીધી અને તેમના હાલચાલ પૂછ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સ અનંત અંબાણીના પ્રી વેડિંગના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતના પ્રવાસે આવ્યા છે। ત્યારે બિલ ગેટ્સ કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જે બાદ તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ પણ જોવા ગયા હતા। આ સિવાય કેવડિયામાં આવેલ આરોગ્ય વનની મુલાકાત પણ લીધી હતી। બિલ ગેટ્સ સ્થાનિક આદિવાસીઓની સાથે સંવાદ પણ કર્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।